નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ફાસ્ટેગને લઈ નવા નિયમો। ફાસ્ટેગ બંધ કે નિષ્ક્રિય હશે કે ઓછી બેલેન્સ હોય તો બૂથ પાર કરવા પર ડબલ ટોલ ટેક્સ। ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। આજથી અમલમાં આવેલા નવા ફાસ્ટેગ નિયમો હેઠળ ઓછા બેલેન્સ, મોડા પેમેન્ટ્સ અથવા બ્લેકલિસ્ટેડ ટેગ ધરાવતા યુઝર્સ પાસેથી વધારાનો દંડ વસૂલવામાં આવશે। નવા નિયમો એવા યુઝર્સ પર અસર કરશે જેઓ ચૂકવણીમાં વિલંબ કરે છે અથવા જેમના ટેગ બ્લેકલિસ્ટેડ છે। જો વાહન ટોલ પાર કરે તે પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે અને વાહન ટોલ પ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ ઇનએક્ટિવ રહેશે તો ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે। સિસ્ટમ આવા પેમેન્ટ્સને નકારી કાઢશે। જન્મ પ્રમાણપત્રમાં સુધારા અંગે હાઈકોર્ટનો નિર્ણય। ગુજરાત હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય ગણાય નહીં। જન્મના દાખલામાં જન્મ તારીખ જ માન્ય ગણી શકાય। જન્મ મરણની નોંધણીના રજિસ્ટરની તારીખ જ માન્ય। તારીખ સુધારાની અરજીમાં કોર્ટે આપ્યો ચુકાદો। બોર્ડ એક્ઝામની હોલ ટિકિટ મળવાની શરૂ। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અથવા તો સ્કૂલમાંથી પણ હોલ ટિકિટ મળી શકશે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ GSEB.org પરથી પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર। આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે। આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે। બજેટ સત્રની અંદર રાજ્ય સરકારે ઘણા મોટા નિર્ણય લેવાની સરકારે તૈયારી કરી છે। મળતી માહિતી પ્રમાણે બજેટ સત્રની 4 વિધેયક પસાર કરવામાં આવશે। આ સાથે જ 20 ફેબ્રુઆરી એટલે કે કાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે। રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન। શિયાળો આગામી દિવસમાં લેશે વિદાય। રાજ્યમાં ઉનાળાની થશે શરૂઆત। હજુ 2 દિવસ રહેશે બેવડી ઋતુની અસર। રાજ્યવાસીઓ આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આકરી આગાહી। રાજ્યમાં ગરમીનો પારો વધ્યો। સામાન્ય કરતાં 4 ડિગ્રી તાપમાન વધ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું। રાજબા ગઢવી 20 ફેબ્રુઆરીના રોજ 58 દીકરીઓને સાસરે વળાવશે। લોક સાહિત્યકાર રાજબા ગઢવીના દરિયાદિલી ખરેખર સરાહનાને પાત્ર છે। રાજબા ગઢવીના પરિવાર દ્વારા ગીર નેહડામાં તૃતીય સારણ સમાજ સમૂહ લગ્નોત્સવનું 20 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 58 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે। દરેક દીકરીને કન્યાદાનમાં ગીર ગાય દાનમાં આપવામાં આવશે।